સુરતના મૈદરપુરા પોલીસે ઓટો રિક્ષામાં ધક્કામુક્કી કરી લોકોની નજર ચૂકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતમાં રિક્ષા ગેંગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। મુસાફર પાસેથી 1 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે। ઓટો રિક્ષામાં ધક્કામુક્કી કરી સોનાની ચેઇન અને રોકડની લૂંટ કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપી અલ્તાફ ઉર્ફે છોટુ શેખની ધરપકડ કરી છે। આરોપી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં જ બેસતો હતો અને એકલ દોકલ મુસાફરો જ્યારે રિક્ષામાં બેસે ત્યારે તેમની નજર ચૂકવી અથવા તો વાતોમાં ભોળવી તેમની કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો। ગુનાહિત ઇતિહાસ ધરાવતો અલ્તાફ ઉર્ફે છોટુ શેખ અગાઉ પણ અનેક વખત જેલના સળિયા ગણી ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।